બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય, દશા માતની જય। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। પ્રાતકાળે સ્નાન કરી દીપ દીવો કરી શ્રાદ્ધપૂર્વક દશામાની કથા સાંભળવી। 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું। 10મે દિવસે એ વ્રત સાંઢળીને નદીમાં પધરાવવી। 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું। યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંઢળી બનાવવાની। બ્રાહ્મણને દાનમાં આપી રસ્તદાન કરવું। દક્ષિણા આપી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। સુવર્ણપુર નગરમાં અભયસેન નામે ઘણો ગવિષ્ઠ રાજા રાજ કરતો હતો। નગરીની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગનસેના હતું। રાણી ઘણી જ નર્મ અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી જ ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેની રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોળ શણગાર સજીને ટોળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાતણા લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ વ્રત કરનારે કરવું કેવી રીતે વ્રત ક્યારે કરવું ને કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી। અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે। તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે। રાજાના અભિમાનના વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે ન થયો। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સ્વપ્નમાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પાડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અંગનસેના એ મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનની આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકરા ભોંકાય છે। દુઃખ અને થાકનો પાર નથી। કુંવરો તરસ્યા થાય છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો। પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા। રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા, હવે આ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંને પગમાં ઘસાડાશે। પગમાં વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ એ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે, તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો। રાજા રાણી માંડ બચીને ભાગ્યા। જીવની હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા। એ નગરમાં રાજાની બહેન હતી। રાજાએ આશા હતી કે બહેન જરૂર આવશે, આશરો આપશે। એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી, પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના ટુકડા બની ગયા અને સોનાની સાંકળના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો। રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મારી નાખવા આવું નક્કી ન કરે, નક્કી આ દશામાના કોપના કારણે થયું છે। આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો। ચાલતા ચાલતા એક નદી આવી। નદીના કાંઠે શીભડાના વાડા છે। રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, ત્યાં દયા કરીને એક શીભડું આપ। ખેડૂતને દયા આવવાની એક શીભડું આપ્યું। રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી શીભડું ખાવું અને ભૂખ
સમાવવી. પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલો રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીએ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે સીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણીએ અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે તેમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળી જશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસની કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને